યાત્રાધામ દ્વારકામાં ઉમટ્યું છે ભક્તોનું ઘોડાપૂર। નવા વર્ષના પ્રારંભે જ ભક્તો દ્વારકાધીશના દર્શને ઉમટ્યા છે। ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી। ભક્તોએ મંગળા આરતીનો પણ લાવો લઈને દિવસની શરૂઆત કરી। ત્યારે આ વર્ષે દ્વારકામાં દિવાળીના પર્વને લઈને ચારે તરફ રોનક જોવા મળી રહી છે, રોશની જોવા મળી રહી છે। યાત્રિકોની અવરજવર વધવા હોટલ ઉદ્યોગને પણ ફાયદો થઈ રહ્યો છે। ત્યારે દિવાળીના તહેવારમાં રેસ્ટોરાં સહિત નાના મોટા વેપારીઓને ધંધામાં ફાયદો થઈ રહ્યો છે। તો આપ જે રીતે દ્રશ્યમાં જોઈ રહ્યા છો, ગોમતી ઘાટે પણ દર્શન કરવા માટે અને સ્નાન કરવા માટે લોકોની ભારે ભીડ જામી છે અને વહેલી સવારથી જ લોકો મંગળા આરતીના દર્શન કરવા માટે પણ ઉમટી પડ્યા હતા। દિવાળીના દિવસે ભગવાન દ્વારકાધીશને હાટડીના દર્શન કર્યા। હવે આજના દિવસે ભગવાન દ્વારકાધીશ અને દ્વારકાધીશ મંદિરના પરિસરમાં રહેલા નાના મોટા જેટલા પણ મંદિરો છે, પરિવાર છે ભગવાનનો, એમને ત્યાં અણકોટના દર્શન આવતા યાત્રાળુઓ કરે છે। ત્યાર પછી નવો વર્ષ, બેસતા વર્ષના દિવસે લોકો યાત્રાળુઓ એ વિચારે છે કે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી અને પછી ધંધો, રોજગાર, બિઝનેસ જે કંઈ છે એ પછી શરૂ કરીએ। આશીર્વાદ સૌથી પહેલા દ્વારકાધીશના લઈએ। દ્વારકાધીશના મંદિરમાં અત્યારે ખૂબ જ માનવ મહેરામણ ઉમટી પડ્યો છે। આજે નવા વર્ષની શરૂઆતમાં માણસો આખા વર્ષ માટે આનંદ અને સમૃદ્ધિની પ્રાર્થના માટે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં આવ્યા છે અને ખૂબ જ માનવ મહેરામણ ઉમટી રહ્યું છે। હૈયું દડાઈ એટલી અત્યારે ભીડ છે, પણ ઉત્સાહ પણ સાથોસાથ બધાનો અનેરો છે। અને નવા વર્ષની શરૂઆત જે છે એ અમે દ્વારકાધીશના દર્શન કરીને કરવા આવ્યા છીએ। અહીંયા કહેવાય ને કે હજારોની સંખ્યામાં માણસો આવેલા છે। શા માટે? કે નવા વર્ષની શરૂઆત જે છે એ દ્વારકાધીશના દર્શનથી અને દ્વારકાધીશના આશીર્વાદથી કરીએ અને પોતાનું મન બુદ્ધિ જે ભગવાનને અર્પણ કરીએ। અને કહેવાય ને કે આપણે મંદિરે જે એને કેમ પ્રસાદ ધરીએ તો એ શ્રીફળ પ્રસાદ થઈ જાય, એ રીતના આજે અમે દર્શન કરી અને અમારો આખો જે વર્ષ જે છે એને પ્રસાદ તરીકે ભગવાનના સ્વરૂપે સ્વીકારીએ છીએ।